એક સેટઅપ, કારણ કે આ સપ્તાહ ગૌરંગજી આપણે જોયું મેજરલી ઘણી બધી દિગ્ગજ કંપનીઓના F&O કંપનીઓના પરિણામ અને એનું રિએક્શન આપણને મોટાભાગે માર્કેટમાં આપતું દેખાડ્યું હતું. શરૂઆતમાં કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો જેવી કંપનીઓ, ત્યારબાદ HDFC બેંકના નંબર્સ જે છે, મિડ કેપ IT કંપનીઓના પરિણામનું ગઈકાલે જે એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળ્યું હતું. તો આઈટીનું ઘણું કોન્ટ્રીબ્યુશન માર્કેટની એક રિકવરીમાં હતું. ગ્લોબલ ફ્રન્ટ પર પણ ધ્યાનમાં ગઈકાલે જે છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ક્રૂડને લઈને, રેટ કટને લઈને જે નિવેદનો આવતા દેખાડ્યા છે, ચીનને લઈને, તો આ બધા વચ્ચે અત્યારે જે સેટઅપ છે અને ગણતરીના દિવસો, મેજર ઇવેન્ટ તો બજેટ એક ફોકસમાં આપણે રાખીને તમે કઈ રીતે એક વ્યૂ ભારતીય બજાર પર હાલ રાખી રહ્યા છો? ઘણો આભાર ચાંદની, આપનું સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી. તો 23,000ના સ્તર તૂટ્યા અને પછી રિકવરી જોઈ. મારા ખ્યાલથી આ વધઘટ થોડા સમય માટે રહેશે અને મેં વારંવાર એક વસ્તુ કીધું છે ઇન્ડિયા વિક્સ. જ્યાં સુધી આ નીચલી સપાટી પર આવીને નહીં ઊભી રહે ત્યાં સુધી મારા ખ્યાલથી ઇન્ડિયા વિક્સને લઈને રહેશે ચિંતા. જે સ્થાનીય માર્કેટમાંથી જે સંકેત છે એ તો મારા ખ્યાલથી સકારાત્મક સંદેશા આપે છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તર પરથી જે સમાચાર આવે છે, જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી છે અને જે રીતના વાતો અને એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યા છે, એને લઈને થોડી ઘણી ચિંતા વધારે છે. રૂપિયો જીવનના નીચલા સ્તર પર જઈને થોડો ઘણો સ્થિર થવાના આપણને આસાર દેખાઈ રહ્યા છે અને બીજી તરફ કાચા તેલમાં જે ઉબાળ આવેલો એ બી થોડો ઘણો નીચે આવ્યો છે. ત્રૈમાસિક પરિણામને લઈને મારા ખ્યાલથી એક સહાનુભૂતિ બજારને થાય છે, કારણ કે કોઈ મોટી નિરાશા ત્રીજા ત્રૈમાસિકના પરિણામમાં હાલ સુધી જે બી પરિણામ આપણે જોયા છે એમાં મને તો દેખાઈ નથી. અને જે બાકી અન્ય કંપનીઓના ત્રીજા ત્રૈમાસિકના પરિણામ છે, આશા કરીને ચાલીએ કે એ બી સારા આવે અને કોઈ નિરાશા ન આવે. આવતા અઠવાડિયે શનિવારે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી બજેટ રજૂ કરશે અને મારા ખ્યાલથી શપથ ગ્રહણ કર્યા પછી જે ટિપ્પણીઓ ટ્રમ્પ સાહેબે કરી છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી છે, એને જોતા અને જે રીતના સ્થાનીય પરિસ્થિતિ છે એને જોતા મારા ખ્યાલથી બજેટમાં આ વખતે સારા એવા ફેરબદલાવ આવે એવું અનુમાન છે. હવે તો 1 ફેબ્રુઆરીએ શનિવારે ખબર પડશે કે વાસ્તવિકતામાં શું નાણામંત્રીએ આપણી સમક્ષ રજૂ કર્યું છે. અહીંયાથી શું બજાર નીચે જઈ શકે છે? જો નિરાશા આવી તો કદાચ જઈ શકે છે, અને જો બજેટમાં સરકારે કાંઈ નહીં કર્યું તો મારા ખ્યાલથી એ બી એક બજારને નીચે ખેંચવા માટે કદાચ પહેલ કરશે. પહેલા મારા ખ્યાલથી 2022-23 અને 24 જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી બજારે સારું એવું રિટર્ન આપ્યું, પણ ગયા વર્ષે ઓક્ટોબરથી 2024 અને અત્યાર સુધી મારા ખ્યાલથી લગભગ 12%નું કરેક્શન આપણે જોયું છે બજારમાં. અહીંયાથી શું નીચે જઈ શકે છે જો સંકેતો સારા ન આવ્યા સ્થાનીય માર્કેટમાંથી, બજેટમાંથી અને આંતરરાષ્ટ્રીય સ્તરથી, તો કદાચ અહીંયાથી બી આપણે નીચે જઈ શકીએ છીએ, પણ વધારે પડતી નીચલી સપાટી લાગતી નથી. અને વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી જે રીતના વેચવાલી થઈ રહી છે, સ્થાનીય રોકાણકારો ખરીદારી કરી રહ્યા છે, તો આ માર્કેટ હવે મને લાગે છે આ વર્ષ માટે ચાંદની એક સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક માર્કેટ રહેશે. અને તમારે બહુ જ ધ્યાન રાખીને મારા ખ્યાલથી શેર્સ અને ક્ષેત્ર શોધવા જોઈએ જ્યાં ગાડી તમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો. IT ક્ષેત્ર સારું લાગે છે, ઓટો સેક્ટર સારું લાગે છે. બજેટને ધ્યાનમાં રાખતા ડિફેન્સ, પાવર, ઇન્ફ્રા, આ 3 સેક્ટર પર મને, અને રેલવેઝ, મને લાગે છે કે બજેટમાં આવંટન સારું એવું થાય.